હા, એનો કજિયો જે હોય ને, હોય કાંઈ ને, તમે એમ કહો છોકરું નાનું છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે ઘોડિયામાં હૂતેલા બાળકને ક્યારેય નાનો ન સમજવો. એ દુનિયાની મહાન હસ્તી હૂતી છે. એ ધારે તો આખા ઘરને દોડતું કરે. 3 કલાક છોકરો રડે ને તો માતા પિતા દાદા દાદી અમુક તો માનતા કરવા મળે, અમુક નજર ઉતારવા મળે, અમુક દવાખાના ભેગા થઈ જાય, અમુક એમ કે હે મારો છોકરો જલ્દી રોતો બંધ થઈ જાય, તું તમે કયો એ કરીશ. હવે 3 મહિનાનું છોકરું 300 જણાને ભેગા કરીને મૂંગા કરી દે, એને નાનું સમજાય? તો ભગવાને શું કર્યું? રુદન કરન લાગે મૈયા દોડી રુદન કરન લાગે મૈયા દોડી આવે. લાલન ઉઠઈ કે મૈયા હૃદય હૃદય લગાવી બધા પ્રયત્ન કર્યા, કોઈ પ્રયત્ન સફળ ન થયો. લાલો રડતો બંધ ન થયો. એટલે દરેક માના મનમાં વિચાર એવો આવે કે મારા છોકરાને નક્કી કોકની નજર લાગી તો જ, નહીં તો હું રોજ રમાડું, રોજ શાંત કરું, મારાથી તો શાંત થઈ જ જાય. પણ પછી માં શું કરે? નજર ઉતારે. હવે એની માતાઓનું તો ખબર નથી, પણ લીંબુ આમ પકડે, સાડીનો છેડો ઢાંકે, આમ ઉતારે, નાખી આવે. એ પાછો રડતો બંધ ન થાય, પેલા મરચા લે, એ ઉતારે, એ ચૂલામાં નાખી આવે, એ બંધ ન થાય, પાછા રાઈના દાણા લે, એ પકડે, ઉતારે, નાખી આવે. જેની જેની નજર માં ઉતારે ને એને કોઈની નજર ન લાગે. હા, જેની નજર, જેની માતાઓને નજર ઉતારતા આવડે છે ને એના ઉપર કોઈની નજર પડતી જ નથી. સર, આ તો માની નજરમાંથી નીકળી ગયા ને એટલે નજરમાં આવી ગયા. આ શબ્દો સમજાય એને વંદન. આને શું નજર લાગે? नजर को नजर की नजर से मत देखो वरना नजर को नजर की नजर लग जाए. આને શું નજર લાગે? આખી દુનિયાને જે નજર આપતો હોય એને નજર લાગે. પણ છતાં યશોદાના મનમાં શું થયું? તો ના કરો હે કાહુ મન મેં આઈ, તો ના કરો હે કાહુ मन में आए. बाबू तेरा माए बाबा भोलेनाथ 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 आए. ओ भोलेनाथ आए बाबा डमरू बजाए. भोलेनाथ आए बाबा डमरू बजाए. भोलेनाथ आए बाबा अलख भोलेनाथ आए बाबा अलग जगाए. बाबू तेरा माए बाबा भोलेनाथ आए. बाबू तेरा माए बाबा भोलेनाथ आए. भोलेनाथ મહાદેવજી અલખ નિરંજન કરીને બેઠા. જશોદાજી અંદર મનમાં વિચાર કરે કે મારા છોકરાને કોકની નજર લાગી. અરે ગોપી જરા દેખ તો સહી, જાઓ ને પૂછો ને જરા. તો બાબા કુછ જાદુ ટોના જાનતે હે ક્યા? માં મને લાગે તો છે હો. એ બહાર બેઠા ને ત્યારે આપણે અંદર નો આવ્યા. બોલે હા. ત્યારે બાબા કંઈક બબડતા તો થા, નક્કી આ કાંઈક તંત્ર વિદ્યાના જાણકાર લાગે. તો જ આ રડવા મળ્યો. એટલે પૂછતો ખરી એ કાંઈ જાણે છે? સખી બહાર આવી.
ભોલાનાથને પૂછે, મહારાજ કોકની નજર લાગી હોય, કોકે કંઈક કર્યું મૂક્યું હોય, આપ બધું જાણો છો? અરે હું એનો તો સ્પેશિયાલિસ્ટ છું. હા મહારાજ નજર બજર, અરે હમણાં ઉતારી દઉં. અને વાતે સાચી, ભોળાનાથની નજરમાં આવે, એની નજર એમને ઉતરી જાય. ભોળાનાથનો વેશ જોઈને આમ તો આંખના ચશ્માય જતા રહે. રાતના મેળા હોય ને 12 વાગ્યા આપણને ભોળાનાથ રસ્તામાં, તો નંબરે વ્યા જાય, નજર નહીં નંબરે વ્યા જાય. અરે હું તો એનો સ્પેશિયાલિસ્ટ છું, પણ તમારે લાલાને અહીંયા લાવવો પડે. યશોદાજીને પૂછવા ગઈ સખી, મારા માતાજી એ તો એમ કહે છે કે અહીંયા, અરે ના લઈ જવાય. એક તો રડે છે, એમાં એના ગળામાં સર્પ છે, અને આમાં લઈ કેમ જવું? બાબા અહીંથી બહારથી બેઠા બેઠા, નહીં નહીં નહીં, મારે એની સામે જોવું પડે તો નજર ઉતરે. સારું, યશોદાજી લાલાને લઈ તેડી અને બહાર આવ્યા. જેવા બહાર આવ્યા એટલે લાલાને તરત ભગવાને જોયો. લાલો જોઈને તરત મનમાં વિચાર કરે કે હજી રડવાનું બંધ કરવું નથી, કેમ કે જો અત્યારે રડવાનું બંધ કરી દઉં ને તો માં શિવજીના હાથમાં, શંકરના હાથમાં દેશે નહીં, અને આખી લીલા છે એ મહાદેવજી દર્શન કરવા માટે આવ્યા એ થશે. એટલે લાલો રડવાનું ચાલુ રાખે, અને જેવું ભગવાને સામે જોયું, ભગવાને આંખ ખોલી, બેયની નજર એક થઈ, અને હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શો ભોળા, અંતર નવદર્શો ભોળા ભૂધરને ભજતા, ભોળા ભૂધરને ભજતા, ભવસોગર તરસો. ઓમ હર 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 મહાદેવ. 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોર, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ભગત અને ભગવાન બે ભેગા થાય એટલે પછી કઈ ભાન રહે નહીં. શિવજી સામે જોયું, લાલો રડતો બંધ થયો, અને પછી તો જશોદાજીને મહાદેવજીએ કહ્યું કે માં એક કામ કરો, મને હાથમાં આપો. યશોદાજી કે હાથમાં હોય? તો કે જો માં, આ મેં ખાલી હામું જોયું, એમાં રડતો બંધ થઈ ગયો, નજર હજી ઉતરી નથી. યશોદાજી વિચાર કરે કે આ હજી નજર ઉતરી નથી, ઉતારવી છે કે હું પાછો વયો જાઉં? યશોદાજી કે ના બાપ, પણ એ કે મારા હાથમાં આપો ને. બોલે આપું ખરી બાબા, પણ એક શરત. બોલે શું? તો કે આપણે નજર ઉતારવાની છે. તો કે હા, તમારે નજરથી જોવાનું નહીં. ભોળાનાથ કે હું એની સામે નજરથી જોઉં નહીં તો નજર ઉતરે કેમ? એની જે નજર છે એ મારામાં ઉતારી લઉં, એનામાં જે કાંઈ હોય, કામણ કુમણ જે કાંઈ હોય એ બધી લઈ લઉં. અને મને તો ઉતારવાની ટેવ છે, કારણ કે મારે ઉતારમાં જ હોય બધું. જશોદાજી કે આપું, પણ એની સામે એક ધારું નહીં જોવાનું. અરે તું લાવ તો ખરી માં. અને જેવું ભગવાનનું સ્વરૂપ હાથમાં આવ્યું, સામે જોઈ સમાધિ લાગી. મહાદેવ આંખ બંધ કરી ગયા, ખબર ન રહી કંઈ. હાથમાં આખા બ્રહ્માંડનો નાથ હાથમાં આવ્યો, પછી કઈ ભાન થોડું રહે? હા, આમ ઉછાળે હાથ. યશોદાજી આમ જો, એ બાબા, એ આ મારો છોકરો છે, આ દડો નથી. પણ કોને ભાન? એક વાર, 2 વાર સખીને કે જલ્દી પકડ. ત્યારે સખીએ જઈને બાબાને જરાક હાથ લગાવ્યો. અરે બાબા, લાલાના ભોળાનાથ કે હા હા હા, અરે અરે, એકદમ સ્થિરતા દે. અને તરત લેમાં બસ આ નજર ઉતરી ગઈ. હવે જો કેવો દાંત કાઢે? તો કે હા,
પછી યશોદાજીના મનમાં એમ થયું કે આ સાધુ છે તો કોક તપસ્વી, કારણ કે અમે આટલા બધા ગોકુળવાસીઓ બધા ટ્રાય કરીને તૂટી ગયા. લાલો રડતો બંધ ન થયો, આને જોતાવે જ બંધ થઈ ગયો, અને આની સામે હાથમાં આવ્યો એ ભેગો કેવો હસતો હતો. આ છે કોક તપસ્વી. બાબા બીજું કાંઈ જાણો? પછી માતાઓ કેવું કરે, એને છોકરાનું કંઈક સારું થતું હોય ને તે ગમે એને પૂછે, માં તમે ઓલા જન્માક્ષર કે હસ્તરેખા કંઈક જોવો? જશોદાજીએ પૂછ્યું, બાબા તમે બીજું કંઈ જાણો છો? કંઈક જન્માક્ષર, જ્યોતિષ? અરે હું ત્રિકાલ જ્ઞાની છું. બાબા મારા છોકરાની હસ્તરેખા જરાક જોઈ દો ને. અને દરેક છોકરાને ચિંતા માને વધારે હોય એટલે બાબા જોઈ દો ને જરાક. માં ખોળામાં આપી દે ને. આમ જો એનો હાથ મારા હાથમાં લઈ એકે એક રેખા જોઈ દઉં કે આ સીધો બેસશે કે નહીં, કૂદકો મારશે કે નહીં, લગ્ન કરશે કે નહીં, રાજા થશે કે નહીં, બધું જોઈ દઉં. ઘણી વખત કુંડળી કરતા મંડળી ભાગ ભજવતી હોય. હું જાહેરમાં સૂચના આપું. ઘણી જગ્યાએ કોઈ ગ્રહો ન નડતા હોય, આપણા આગ્રહ જ નડતા હોય. શું થાય, પગ હોય ને, પગમાં પેલું ચપ્પલ પહેર્યું હોય, એ એકવાર ડંખ મારે ને પછી જ્યારે હાલો ને ત્યારે અડતું જાય, ડંખ મારતું જાય અને સાહકા લેવરાવે. એટલે ઘણી જગ્યાએ ઘણું નડતર હોય. બાબા જાણો બોલે, આ બધી કુંડલી જોઈ દો, પણ મને તમારે એનો હાથ હાથમાં આપવો પડે. યશોદાજીએ તો હાથમાં હાથ આપ્યો, લાલાનો હાથ હાથમાં. મહાદેવ જોયું, આમ નીચું કરીને કે માં આ છોકરો તો રાજા થવાનો છે. યશોદાજી તો ખુશ થઈ ગયા કે મારો છોકરો રાજા થશે. અને દરેક માને તમે ખાલી એટલું કહો કે તમારો છોકરો રાજા થવાનો છે એટલે માં ખુશ થાય. તમે જેટલા, અને તમે જો જ્યોતિષ વિદ્યાનો એક વિષય છે, કોઈ પણની કુંડલી જોવા માટે બેસો ને એટલે સૌથી પહેલા તેને વખાણ કરો. ડાયરી કેને ન કેવું કે આ તકલીફ છે, આવું શાસ્ત્ર કહે છે. અને પછી છેલ્લે કહેવાનું થોડો કાલ સર્પ છે, પૂજા કરાવી દેજો. અને વાત એ સત્ય છે, કારણ કે આજનો માણસ સ્વીકાર ત્યારે જ કરશે જ્યારે સૌથી પહેલા એને ગમતું આવશે. આ કથા ચાલતી હોય, કથાની અંદર તમને ગમતી હોય એવી વાત તમને કોઈ અહીંથી કહે તો તમારું ધ્યાન તરત અહીંયા હોય, પણ તમને ગમતી ન હોય એવી વાત જ્યારે અહીંથી કહેવામાં આવે ત્યારે તમે આજુબાજુ જુઓ, ન સમજાય. આપણા કાનને ગમે એવી વાત જ્યારે આપણને સાંભળવા મળે ત્યારે સમજી લેવાનું કે આ વાત આપણા કામની છે જ નહીં. જે કાનને સાંભળવી ન ગમે એવી વાત જ્યારે આપણને કોઈ કહેતું હોય ત્યારે સમજી લેવાનું કે આ વાત આપણા જીવન માટે ઉપયોગી છે. ખાંડ ખાઈએ ત્યારે ગળી જ લાગે, પણ ખાધા પછી ડાયાબિટીસ કરે. અને લીમડો ખાઈએ ત્યારે કડવો લાગે, પણ એ અંદર ગયા પછી ગુણ કરે. એમ જે વાત આપણને બહુ ગમતી હોય ને, બહુ આપણે કોઈક વખાણ કરતું હોય અને આપણને ગમતી હોય એટલે સમજી લેવાનું કે આપણે વાટકાના વીછી થવામાં વાર લાગશે નહીં. સમજાય છે? એક વીછીને પકડીને વાટકામાં તમે મૂકી દો ને 15 દિવસ પછી વાટકામાં તમે બહાર નાખો ને, એ વીછી એટલામાં જ ફરે. શું કામ? એને ટેવ પડી ગઈ હોય વાટકામાં ફરવાની. એટલે પછી બહાર કાઢો તમે એટલે ત્યાં ગોળ ગોળ ફરે રાખે. એને એમ જ લાગે આપણી દુનિયા એટલી જ છે. મૂકો દરિયામાં જ ખબર પડે તો એ એટલામાં જ ફરે, કારણ કે ટેવ હોય. જે વાત આપણને ન ગમતી હોય એ જ આપણા માટે હિતાવહ હોય. તમે જોજો, છોકરાને કોઈ મા બાપ સંસ્કાર આપતા હોય અને 2 શબ્દ સારા કહે ને તો એ છોકરાને ન ગમે. હવે તમારા જનરેશનમાં હતું, અમારા જનરેશનમાં ન હોય, ન ગમે. જે વાત, આવું દાદાજી કહેતા, જે વાત તમને ન ગમે ને એ જ તમારા કામની હોય, અને જે વાત તમને બહુ ગમતી હોય એ વાત જ નકામની હોય.
કોઈ પણને કંઈ તમે વાત કરો એટલે વાતની એક શરૂઆત અને એની રજૂઆત, એનું પ્રેઝન્ટેશન બહુ મહત્વનું હોય છે. અને એટલા માટે તમે જુઓ, જમણવાર હોય, જમણવારની અંદર બધું જ ગોઠવાઈ જાય બુફે સિસ્ટમમાં. સૌથી પહેલું શું મુકાય? મીઠાઈ. પહેલા જ મીઠું બતાવે, અને છેલ્લે ઓલું મીઠું હોય. છેલ્લે જે મીઠું છે એ છેલ્લું છે, મીઠાઈ છે એ મીઠું જ છે પણ એ પહેલું છે. ઓલું મીઠું નામ મીઠું છે પણ ખારું છે. મોટા બાપનો દીકરો હોય ને એને ખારો હોય તો મીઠો કેવો પડે, સમજાય તો? મીઠું કોનો દીકરો? સમુદ્રનો. આ તો મોટા બાપનો દીકરો છે એટલે એને ખારો હોય તો એ મીઠો કેવો પણ માપે. મીઠાનો ઉપયોગ કેટલો થાય? નામ મીઠું છે, આપણને કોઈ કહે તો લ્યો તમને 2 વાટકી મીઠું આપું, ખાઈ જાવ, તો ખાઈ જઈએ? નહીં. એ કેટલું હોય? માપે. એમ દરેક વસ્તુની, એક વાતની, સમયની, કથાની એની ગરિમા હોય, એની પ્રતિમા હોય. દરેકને દરેક વસ્તુ વાત પચતી નથી હોતી વાલા. તો મને કહેવાનો મારો સૂર એ છે કે જે વાત આપણને ગમતી હોય એ આપણા માટે કામની હોતી નથી. કસ્યચિત કિમપી નો કરણીયમ મર્મ વાક્ય કપિનોચ્ચરણીયમ સત્યમ બ્રુયાત પણ પ્રિયમ બ્રુયાત. આપણે એમ કહીએ ને સત્ય કડવું નહીં, સત્ય કડવું નહીં, સત્ય પ્રિય. સાચું બોલવાનું પણ પ્રિય બોલવાનું. હવે કોઈને કહેવાય તું મીઠા વગરનો છો, ન કહેવાય. પણ આપણે એને એમ કહીએ તું દૂધપાક જેવો છો, કેવું લાગે? એને સારું લાગે ને, દૂધપાક ગળ્યો આવે, પણ દૂધપાકમાં મીઠું ન આવે. એક ભાષા છે. તમે જો આપણે સાકર ટેટી વાળા હોય, સાકર ટેટી વાળા, એ સાકર ટેટી વેચતા હોય, એ સાકર ટેટી વેચે ને એનું પ્રેઝન્ટેશન તમે જોજો. સાકર ટેટી સાકરથી મીઠી, સાકર ટેટી સાકરથી મીઠી, એટલે આપણને એમ લાગે સાકર કરતાંય મીઠી હશે. પણ વાસ્તવિકતામાં એ કહેવા શું માગે છે કે સાકર ટેટી સાકરથી મીઠી. તમે ઘેર જઈને કાપશો તે મોળે જ નીકળશે, પણ સાકર નાખશો તો મીઠી થશે. પણ એનું પ્રેઝન્ટેશન કેવું હોય? સાકર ટેટી સાકરથી મીઠી. એમ સત્યમ પ્રિયમ. બોર્ડ માર્યું હોય બાર, અંદર ગધેડો ગાય છે, અંદર ગધેડો ગાય છે, એટલે બહાર શું લાગે? ગધેડો ગાતો હશે. વાસ્તવિકતામાં અંદર ગધેડો ગાય છે, એક ખીલે ગાય બાંધી છે ને એક ખીલે ગધેડો બાંધ્યો છે, પણ બહાર પ્રેઝન્ટેશન શું મળે? એમ તમારું જે પ્રેઝન્ટેશન છે એ બહુ મહત્વનું હોય છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈની સાથે ચર્ચામાં ઉતરો ને ત્યારે એ ચર્ચાની અંદર અર્ચા હોય તો ખર્ચા કરાય, નહીતર બોલ્યા પછી ઉકળાટ થાય એ સત્ય પણ નકામનું છે. તો ભગવાને હાથમાં હાથ લીધો ને કીધું કે આ કુંડલીમાં તો રાજાના યોગ છે. એટલે યશોદાજી ખુશ થઈ ગયા કે મારો દીકરો રાજા થશે. કે બાબા જરાક જોવો તો એના લગ્નનો યોગ કેવો છે. હા, દરેક માને એક જ ઈચ્છા હોય કે મારા છોકરાને લગ્ન થાય બસ. અને લગ્નનો યોગ, અરે માં તમારા છોકરાના લગ્ન તો થશે, તો કે ઘરવાળી કેવી આવશે? અરે માં આમાં થોડી ગડબડ છે. બોલે શું? 2-3 ગ્રહો એવા વિપરીત હાલ્યા છે. 16,108 રાણી. બાબા લાવો હવે તમે મને આપી દો દીકરાને. હવે મને એવું લાગે છે કે તમને ભાંગ ચડી હોય એવું લાગે છે. હવે તમે જમી લ્યો, ભોજન પ્રસાદ લ્યો અને પછી શાંતિથી આ પ્રસ્થાન કરો. મહાદેવજી કે ભલે માં, લ્યો આ તમારો લાલો. લાલાને લઈ અને યશોદાજી અંદર ગયા. મહાદેવજી તો આશીર્વાદ આપી
અને ત્યાંથી કૈલાસ ધામ રવાના થયા. બોલીએ સોમનાથ મહાદેવ. આ ભગવાનની જોગી લીલા છે. એ સમયમાં 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો અને ઉત્સવ બાદ નંદ બાબાને ઓચિંતાનું યાદ આવ્યું કે ઉત્સવમાં અને ઉત્સવની અંદર, મહોત્સવમાં અને મહોત્સવની અંદર હું કંસને ટેક્સ દેવાનું ભૂલી ગયો છું, કર દેવાનું ભૂલી ગયો છું. આજના સમયમાં જેમ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ આપણે, એમ ત્યારે વધારે સંપત્તિ હોય તો ટેક્સ રાજાને ભરવો પડતો. એટલે નંદ બાબાને ત્યાં 9 લાખ ગાયો હતી, એટલા માટે કંસે એના ઉપર કર લગાવેલો. દર વર્ષે કર દેવા માટે જાય, પણ આ વખતે એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે નંદ બાબા ભૂલી ગયા, કંઈ યાદ રહ્યું નહીં. એટલે ગોવાળોને કીધું કે તમે હવે ગોકુળમાં બધા નાચો, આનંદ કરો, હું કંસને કર આપીને આવું. નંદ બાબા ગાયોના ગોરસ, માખણ બધું જ એક ગાડામાં ભરી અને મથુરા જવા માટે નીકળ્યા. રસ્તામાં વિચાર કરતા કરતા જાય કે હું જલ્દી મથુરા જઈ, જલ્દી કંસને કર આપી અને પાછો આવી જાઉં. એમાં કંસે શું કર્યું? બધા જ પોતાના સૈનિકોને બોલાવ્યા, પોતાના મંત્રીઓને બોલાવ્યા કે પેલી આકાશવાણી કરીને ગઈ છે કે તારા કાળને ક્યારનો જન્મ મળી ચૂક્યો છે, તો એ છોકરાઓ છે કોણ? એક કામ કરો, 2 મહિનાના છોકરા જેટલા હોય બધાને મારી નાખો, એમાંથી એકાદો તો હશે ને. એટલે કંસના મંત્રીઓ, કંસના રાક્ષસો, અસુરો બધાય ચારે બાજુ ફરતા. એમાં બકાસુરની બેન બકી પૂતના આવી ગોકુલમાં. એ સમયે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ. ગોકુળમાં પ્રવેશ કર્યો. પૂતના, પૂ એટલે પવિત્ર, ના એટલે નથી, તના નથી. બીજો અર્થ થાય પૂત ના, પુત્રને રહેવા ન દે એનું નામ પૂતના. પૂતના એટલે અવિદ્યા. પૂતના ઉપર 15 કલાક બોલાય. એ ભલે પવિત્ર નથી પણ અવિદ્યા ઉપર 15 કલાક બોલાય. બહુ અદ્ભુત આખા રહસ્યો બતાવ્યા છે. પૂતનાના ઘણા બધા અર્થ છે શાસ્ત્રમાં. પૂતના કયા દિવસે આવી? બોલે 14 ના દિવસે આવી. ઠાકોરજી કયા દિવસે આવ્યા? શિવજી કયા દિવસે? 11, પછી 12 ગઈ, પછી 13 ગઈ અને 14 ના દિવસે. પૂતના 14 ના દિવસે જ આવે. શબ્દ ઉપર બહુ ધ્યાન આપજો. 14, ચતુર્દશી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14. એમાં પૂતના પ્રવેશ ત્યારે જ કરે જ્યારે નંદ ગોકુળમાં ન હોય. નંદ એટલે આનંદ, આનંદ એટલે ઈશ્વર. એક રીતે તમે સમજો તો નંદ એટલે જીવ. ગાયો બધી વનમાં ચરવા ગઈ. જીવ ઈશ્વરને મૂકી અને જ્યારે બહાર નીકળી જાય ત્યારે પૂતના પ્રવેશ કરે. આવા ઘણા અર્થો છે. પૂતનાએ શું કર્યું? એવી સુંદર સ્ત્રી, આમાં લખ્યું છે તામ કેશબંધ વ્યતિશક્ત મલ્લિકા બૃહન્નિતંબસ્તનકૃચ્છ મધ્યમા સુવાસ સંકંપિત કર્ણભૂષણ વિશોલ્લસત્કુંડલમંડિતા. જાણે સાક્ષાત શ્રીદેવી આવી હોય. એટલે ઓલી નહીં, શ્રીદેવી એટલે લક્ષ્મી. હા, તમે ધ્યાન તો રાખો છો, એ ખબર છે. હા,
એવી શ્રીદેવી એટલી સુંદર. અને પૂતનાએ જ્યારે અંદર પ્રવેશ કર્યો બધાય મોહિત થઈ ગયા. સુંદરતા સારાને મારી નાખે. એક વસ્તુ યાદ રાખ, જે તમારું પોષણ કરે ને એ જ તમારું શોષણ કરે. હા, જે કવિ કલાપીનું એક સૂત્ર હતું, જે પોષ તું તે માર તું. શિક્ષકો હશે ને ખબર હશે ને, પહેલા કવિતા આવતી. જે હાર ગળાની શોભા વધારે એ જ હાર ગળું કપાવે. પહેર્યું હોય તો કોઈક લઈ જાય ને કે શિવજીનો હાર પહેરીને નીકળો, લ્યો કોઈ હાથ અડાડે કેજો. હાથ હું હામે નો ઉભો રહે. જે તમારું પોષણ કરે એ જ તમારું શોષણ કરે. આપણને ભાઈ, હું ઘણી વખત તત્વચિંતન એવી વસ્તુ છે, તમે ઘણી વખત ઘણી વસ્તુ વિચારો ને તો તમારી શરૂઆત તમારાથી જ થાય અને તમારી પૂર્ણાહુતિ તમારાથી જ થાય. આપણે દુનિયામાં ચાલતા ક્યારે શીખીએ તો કે પગની અંદર તાકાત આવે ને પગ ચાલતા કરે ત્યારે. દુનિયામાંથી બેસી ક્યારે જઈએ તો કે પગ બંધ થઈ જાય ત્યારે. આ તમારા શરીરનું જ લોજિક તમે જુઓ. સવારમાં મને નીરવભાઈ એક સરસ પોસ્ટર મોકલ્યું હતું, અને હું ગુજરાતી ટ્રાન્સલેશન કરતો. તમારા પગ ચાલતા થાય એટલે તમને એમ લાગે કે હું દુનિયામાં ચાલતો થયો. એના એ પગ છાનામાના બેસી જાય ત્યારે તમને ખુદને એમ લાગે કે હવે હું હાલી એકું એમ નથી, એટલે દુનિયા મારાથી જોવાશે નહીં. પણ એ ચાલે. શરૂઆત ક્યાંથી? બોલે પગથી. પૂર્ણાહુતિ ક્યાં? તો કે પગે. આ આંખને તમે જુઓ, જોતા ક્યાંથી થયા? આંખથી. બંધ થયું, પૂરું. વિચાર તો કરો, ભગવાને જે દ્રષ્ટિ આપી છે, ભગવાને જે શરીર આપ્યું છે, આ અવિદ્યાઓ છે બધી. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બધી અવિદ્યાઓ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 14 અવિદ્યા ત્યારે જ તમારા ગોકુલમાં પ્રવેશ કરે જ્યારે એમાં નંદ ન હોય. નંદ એટલે આનંદ, આનંદ એટલે ઈશ્વર. તમે જોજો, તમે જ્યારે બહુ ખુશમાં હોવ ને, બહુ ખુશમાં હો એટલે આનંદમાં હો, ત્યારે તમારા મનની અંદર બીજા કોઈ પ્રકારના વિચાર નહીં આવે, કોઈ પ્રકારના નહીં આવે. અને જે દિવસે તમને મૂડ ન હોય તે દિવસે તમે શું કહો? હમણાં મૂડ છે નહીં, ચાલો પિક્ચર જોવા જઈએ, ચાલો હોટલમાં જમવા જઈએ, ચાલો 2-3 દિવસ ક્યાંક ફરી આવે ને માઇન્ડ ફ્રેશ થાય. એમાં ઘણું ક્રેશ થઈ જશે, ફ્રેશ નહીં. આ બધી અવિદ્યા. તમે જુઓ, તમારું મૂડ નથી, નંદ નથી ગોકુલમાં. ગોકુલમાં નંદ નથી એટલે પેલી અવિદ્યાએ પૂતનાએ પ્રવેશ કર્યો એટલે પહેલો જ પ્રહાર ક્યાં થયો? મન ઉપર. હમણાં મજા નથી. પછી વિચાર થયો બુદ્ધિ ઉપર, હાલો ક્યાંક ફરી આવે. પછી ચિત્ત ભ્રમિત થયું, હમણાં અહીંયા નથી જવું, આમ ક્યાંક જઈએ. બુદ્ધિ ગઈ, પછી અહંકાર આવ્યો, જેવી તેવી જગ્યાએ થોડું જવાય. આપણે કોઈને લાગવું તો જોઈએ ને, આપણે ફરવા ગયા. એટલે અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે ઉપર પૂતનાએ પ્રવેશ કર્યો. હવે ચારે ઉપર પૂતનાએ પ્રવેશ કર્યો એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય 10 કામે લાગી ગઈ. ક્યાં જવું છે, કેમ જવું છે, કેવી રીતે જવું છે, બહાર જઈએ છે નાસ્તો લઈ આવીએ, રસ્તામાં ખાવા જોશે, ત્યાં વ્યવસ્થા શું છે, બધી 10 કામે લાગી ગઈ. એ 10 કામે તો લાગી, ચારે ઓલાય કામે લાગ્યા. 14 જણા કામે લાગી ગયા. ક્યારે? એક પૂતના આવી ત્યારે, એક વાસના આવી ત્યારે, એક અવિદ્યા આવી ત્યારે. શું કામ આવી? તો કે અંદરથી આ ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે એનો સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ છે એ આપણો દેહ છે, એને કહેવાય ગોકુલ. એ ગોકુલની અંદર આ નંદ, નંદ એટલે આનંદ, આનંદ એટલે ઈશ્વર. એ જ્યારે બહાર નીકળી જાય ત્યારે આ વાસના પ્રવેશ કરે અને બધો જ વિનાશ કરે. પણ ક્યાંક કુણે કાંચરે ઓલો લાલો હૂતો હોય ને, આ ઠાકોરજી ઘરમાં હૂતા હોય ને, તોય બચાવવાનો પ્રયાસ કરે, પણ હોય તો ને. એટલા માટે આપણે જ્યાં જઈએ ને ત્યાં લાલાજીને હારે લઈ જઈએ.
શું કામ લઈ જઈએ? કે બીજો ક્યાંય રસ્તો ન જાય. સમજાય તો. હું તો ઘણી વાર કહું, તમારા તો હવે બધા લાલો લઈને જઈએ છીએ ને, હવે તો લોકોને ચાંદલો કરતા શરમ આવે છે, શિખા રાખતા શરમ આવે. ભાલમાં ત્રિપુંડ હોય અથવા તો ચાંદલો કર્યો હોય, ગળામાં માળા પહેરી હોય, તુલસીની હોય, રુદ્રાક્ષની હોય કે અન્ય હોય, માથામાં શિખા હોય, અને પછી તમને કોઈ એમ કહે કે અમુક જગ્યાએ જઈને તમે બેસી જાઓ, મદિરા પાન થતું હોય ત્યાં તમને કોઈ એમ કહે બેસી જાઓ, તો તમે નહીં જાઓ. શું કામ ન જાઓ? તો કે ત્યારે આપણને શું યાદ આવે? નહીં નહીં હો, મારા કપાળમાં તિલક છે, મારા કંઠીમાં માળા પહેરેલી છે, મેં સારા કપડાં પહેર્યા છે, પીળું પીતાંબર પહેર્યું છે, મારાથી ત્યાં જવાય ન જવાય. પહેલાં ઘરે જાઓ, મોઢું ધોવો, ચાંદલો કાઢી નાખો, કપડાં બદલી નાખો, કોઈ ઓળખે નહીં, એવી રીતે ત્યાં જઈને બેસો. વિચાર કરો, ખાલી એક ચાંદલો અને એક માળા આ ખરાબ જગ્યાએ બચાવતી હોય તો રોજ ચાંદલો કરીને નીકળો, રોજ માળા પહેરીને નીકળો તો ઘણી જગ્યાએથી બચી જાઓ. પણ નહીં, એમાં જ્યારથી કપાળમાંથી ચાંદલો ગયો ને ત્યારથી તો પૂરું. પાછા ગાય શું? લલાટે કર્યો છે મેં તો કંકુ કેરો ચાંદ. શું ગાય? બેનો ગાતા હોય ને, કેટલા કરે છે કંકુનો કયો જી? હે, જેના જેના જે સ્ત્રીના કપાળમાં કંકુનો ચાંદલો હોય એના પતિનું આયુષ્ય લાંબુ થાય. જે પત્નીના કપાળમાં કંકુનો ચાંદલો હોય એનો પતિ બીમાર ન થાય. જે પત્નીના કપાળની અંદર, ભાલની અંદર કંકુનો ચાંદલો હોય એના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ન જાય. જે કપાળની અંદર કંકુનો ચાંદલો હોય અને એના શુકન લઈને નીકળીએ તો એનું કામ ન થાય એવું કોઈ દિવસ ન બને. જે કપાળની અંદર, ભાલની અંદર કંકુનો ચાંદલો હોય એના ઘરમાં માંગલિક કર્મ જ થાય, કોઈ દિવસ અશુભ કર્મ જોવા ન મળે. જેના કપાળની અંદર કંકુનો ચાંદલો થાય એની ઉર્જા અને હોરા બે બદલાઈ જાય. જેના કપાળની અંદર કંકુનો ચાંદલો થાય એના ઘરમાં ઐશ્વર્ય મળે. જેના કપાળની અંદર કંકુનો ચાંદલો થાય એના ભાગ્યના દરવાજા ભગવાન ખોલી નાખે. જ્યારથી આ ચોંટાડવાના આવ્યા ને ત્યારથી ચોંટી ગયા. બહુ સજ્જનો, એક વાત મેં પહેલા જ કીધું, આ બધી અવિદ્યાઓ ક્યારે ઘર કરે? જ્યારે આનંદ નો હોય. આ બધી અવિદ્યાઓ છે. આપણી સુવિધા માટે થઈ અને આપણે શાસ્ત્રના ધર્મને નેવે મૂકી દીધો અને પછી દોષનો ટોપલો આપણે ભગવાન ઉપર મૂકીએ છીએ. એની પાછળ કારણો છે, તત્વ ઘણા બધા છે. અને એમાં હવે તો ફેશન એવી નીકળી છે ભાઈ, ઓલા ડાકુ વસીના જેવા કંઈક, ઓલા હાપોલિયા જેવા કરી કરીને નવું કંઈક નીકળે છે, મારો રામ જાણે. પછી પાછા એના જ બહેનો કહેતા હોય કે તમારા ભાઈ મારું માનતા નથી. પણ નો જ માને ને, તું પહેલેથી જ આમ કરીશો તો એ આમ જ થાય. તિલકેન વિના વિપ્ર, તાંબુલેન વિના નૃપ, સિંદુરેણ વિના નારી, શુદ્ધ સ્મશાન એવ છે. શાસ્ત્રનું પ્રમાણ છે, તિલક વગરનો બ્રાહ્મણ સામો મળે તો અપશુકન ગણવાનું. તિલકેન વિના વિપ્ર અને તાંબુલેન વિના નૃપ, રાજાના મોઢા ઉપર લાલાશ ન હોય, પ્રસન્ન ન દેખાય તો રાજાનું શુકન એ અપશુકન ગણવું. સિંદુરેણ વિના નારી, જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય અને એના ભાલમાં સિંદૂર ન લગાવેલું હોય એના શેથામાં, એ સ્ત્રીનું શુકન પણ અપશુકન ગણાય. આ બધા સ્મશાનની સળગતી ચિતા જેવા છે. સીતાજીને પૂછ્યું હનુમાનજીએ કે માં, તમે આ માથામાં સિંદૂર શું કામ લગાવો? તો કે હું રામને વાલી લાગુ ને એટલે. હનુમાનજીએ વિચાર કર્યો કે આ એટલો સેથો પૂરવાથી રામને વાલી લાગે તો આપણે આખા સિંદૂરથી રંગાઈ જઈએ. ત્યારથી હનુમાનજી ઉપર આખો સિંદૂર ચડે. હવે વિચાર કરો, એટલું કરવાથી કેટલું થાય? ખેર, તમે બધા સમજદાર છો. અને સમજદારી માન જ છે ને ભાઈ. કહેવાનો મતલબ એ છે કે અવિદ્યા પૂતના પ્રવેશ ત્યારે જ કરે જ્યારે આ ગોકુલમાં આનંદ ન હોય. હવે થાય કે નહીં પૂતના ઉપર 15 કલાકની કથા કયો જી? આમાં ઘણા બધા કારણો છે. પણ કેવી છે પૂતના? સુંદર સ્વરૂપ, જેને જોઈને બધાય લોભાય
આવી. એટલે કોઈ પૂછ્યું નહીં. ઘણી વખત સારા કપડાં પહેરીને કોઈ આવે ને એટલે આપણે પૂછીએ નહીં, જવા દો બાપુ છે. પણ હું બાપુ છે. ક્યારેક ક્યારેક આવી અવિદ્યા આડંબર કરીને અંદર પ્રવેશ કરતી હોય છે. ઓલું કે રોડ ઉપર સાહેબ આવવાના હોય, રોડ ઉપર પ્લાસ્ટર થઈ જાય સરસ મજાનું, 3 દી થાય એટલે એના અંદરથી ધૂળ ને માટી બધું નીકળે. પેલી ગુજરાતી કવિતા હતી ને, ઉપર છલા પાકા હોય, હું કામ ત્યાં કોન્ટ્રાક્ટર કાકા હોય. થાય એમ ક્યારેક ક્યારેક અવિદ્યા આડંબર ધરી અને એ નંદાલયમાં પ્રવેશ કરતી હોય. એટલે ધ્યાન રાખવું. આવો જ્યારે પૂતના અંદર પ્રવેશ કરી એટલે કોઈએ કંઈ પૂછ્યું નહીં. બધી ગોપીનું ઝુંડ જતું હતું, એમાં હારોહાર ભળી ગઈ. બધા સામે જોવે, અરે 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 ગોપી જોતો, આ હાર પહેરીને આવી છે, આ આટલા સરસ મજાના કુંડલ પહેરીને આવી છે, આવું આપણા ગોકુલમાં તો કોઈ પહેરતું નથી, નક્કી આ કોઈ શહેરમાંથી આવી લાગે છે. અને વાતે સાચી, શ્રીદેવી કહેવાય, એ થોડી એ શહેરમાં રહી. શ્રીદેવી તો ઉપર રહે, હા ઉપર જ છે અને ઉપર જ રહી છે. હા એ થોડી અહીંયા રહી તો વૈકુંઠની ગામીની છે. એટલે આ હાર અહીંનો ક્યાંયનો લાગતો. અને બહેનોનું ધ્યાન આભૂષણમાં જ, કેવી હાડી પહેરીને કેવા શણગાર સજા એમાં જ હોય. એટલે તરત દેવી આ આપણા ગોકુલની તો કોઈ ગોપી નથી, નક્કી આ ક્યાંક બહારથી આવી. પણ પૂછે કોણ? સરસ મજાની સુગંધ આવે છે. પૂતના અંદર પ્રવેશ કરી ગોપીઓની સાથે યશોદાજી લાલાને ખોળામાં લઈને બેઠા. યશોદાજીની પાસે જઈને બેસી ગઈ અને અરે યશોદા, તું ઓળખે છે મને? કેટલા દિવસથી આપણે મળ્યા નથી, કેટલો સમય થઈ ગયો. યશોદાજીને કાંઈ જ્ઞાન કે ભાન થયું નહીં. યશોદાજીના મનમાં એમ કે ઘણી ગોપીઓ આવે છે, ક્યાંક દૂરથી આવી હશે રમાડવા માટે. લાવ યશોદા, મને આપને, હું રમાડું. યશોદાજી બિચારા ભોળા, પૂતનાને કહે તું રમાડ, હું જરા ઘરનું કામ પતાવી લઉં. આમે તે બહેનોને કામની ઉતાવળ તો બહુ હોય. એ ઘરે જાય તો એને કામની ઉતાવળ હોય, બહાર જાય તો એને કામની જ ઉતાવળ હોય. તમે જોજો, બારી થેલો લઈને જાય ને 2-3 દિવસ, પછી ત્યાં 3-4 દિવસ થાય ને ફરી લઈને પછી એને બેન એમ કહેતા હોય કે હવે ઘેર જાય ને તો સારું, કંટાળ્યા અહીંયા. બરાબર, આવીને પછી મારે કેટલું કામ હોય, ઘેરે કેટલું કામ હોય, આમ કરતા કરતા છેક ત્યાંથી નીકળે. ઘેર આવે, બેગને મૂકે ખૂણામાં, હવે બધું પછી કરશું, અત્યારે રહેવા દે. આ કામ હતું ને. ક્યારેક ક્યારેક છે ને આપણે ખુદના પ્રશ્નને જ વિચારવાના, બીજાના નહીં. જવાબ આપણને ત્યાંથી જ મળી જાય. એટલા માટે અમે કહીએ કે આ રેડીમેડ કપડાની દુકાન છે, માપે આવે એ પહેરવા. એટલે એના એ જ પાછા એમ કે હવે બધું ભલે પડ્યું. એમ યશોદાજીને કામની ઉતાવળ બહુ હતી, દૂધ ગરમ કરવું છે. પૂતનાને ખોળામાં લાલાને આપી યશોદાજી ગયા ઘર કામ કરવા માટે. પૂતનાને એટલું જ જોતું હતું. પૂતના તો આંખ બંધ કરી ગયા જોઈને, ભગવાન પૂતનાને જોઈને. પૂતનાના ખોળામાં લાલજી મહારાજને આપી અને યશોદાજી ગયા એટલે ભગવાને આંખ બંધ કરી. શું કામ બંધ કરી? એના કેટલા બધા કારણો સંતોએ આપ્યા છે. એક, ભગવાન જો એને દ્રષ્ટિ આપે તો એની મુક્તિ થઈ જાય, એટલે એની સામું જોવાય નહીં. બીજું કારણ, પૂતના આવી શું કામ? તો કે ઝેર પીવરાવવા આવી છે. હવે ઝેર પીવાની ટેવી કે આપણને છે નહીં, એટલે આંખ બંધ કરીને મહાદેવજીને પ્રાર્થના કરે છે, પ્રભુ આમાં તમે જરાક આવીને મદદ કરજો ને પી જજો. ત્રીજું કારણ તો કે પૂતના અત્યારે આવી છે. તો પૂતના કોણ હતી? તો કે પૂર્વ જન્મમાં બલિ રાજાની દીકરી રત્નમાલા હતી. વામન અવતાર જ્યારે થયો, વામનજી જ્યારે બનીને ભગવાન બલિ રાજાના યજ્ઞમાં આવ્યા ત્યારે રત્નમાલાએ બલિ રાજાના યજ્ઞમાં વામનજીને જોઈ અને મનમાં વિચાર થયો કે આવો મારે દીકરો હોય અને એને હું સ્તનપાન કરાવતી હોઉં તો હું નસીબવાળી કહેવાઉં ને. અને જ્યારે વામનમાંથી વિરાટ થયા ભગવાન, ત્યારે એની રત્નમાલા બોલી કે આને મારી નાખવો જોઈએ. એટલે ભગવાને આંખ બંધ કરી યાદ કરવા માટે
કે આ આવી છે ઝેર પીવડાવવા માટે, એટલે એનું સ્તનપાન પણ કરીશ, અને એને કીધું તું મારી નાખવાનું, એટલે એને મારી નાખીશ. એક સંત કહે ના ના ના, બીજું કારણ આપ. ભગવાન જેવા તેવાને દ્રષ્ટિ નથી આપતા, એટલે આને દેવાય નહીં, એટલે આંખ બંધ કરી. ભગવાને બીજું વિચાર કર્યો હશે, કદાચ એવું બની શકે કે પૂતના ઝેર લગાવીને આવી છે તો દવા પીવાની છે કડવી, તો કડવી દવા પીવી હોય તો પહેલા આંખ બંધ કરીને કરી લઈએ એટલે ચાલશે, નકર તો જાય નહીં. એક સંત કે ના ના ના, ભગવાન એટલા માટે આંખ બંધ કરે છે કે આને સ્વર્ગ આપવું કે નરક. કેમ? તો કે કામ કરે છે માં જેવું, પણ લગાવ્યું છે ઝેર, તો આને સ્વર્ગ આપવું કે નરક, એટલા માટે આંખ બંધ કરી. હવે જેમ માટે કરી હોય એના માટે પણ ભગવાને આંખ બંધ કરી, એને આંખ ન આપ. પૂતના ખોળામાં લઈ અને લાલાને સ્તનપાન કરાવવા લાગી. ભગવાન એ પૂતનાનું દૂધ પીવે છે. પહેલા ઝેર પીધું, પછી દૂધ પીધું, અને પછી પ્રાણ ખેંચવાનું ચાલુ કર્યું, અને પેલી પૂતના બૂમા બૂમ કરવા લાગી. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણીમ નિષ્પીડ્યમાના ખિલ જીવમર્મણે નિવૃત્ય નેત્રે ચરણો ભુજો મુહુર પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિરુરોધ. મૂકી દે મૂકી દે, પણ કોણ સાંભળે? ભૂતના ઉડી. હવે તો મૂળ સ્વરૂપ આવ્યું. નાગના પૂંછડા ઉપર પગ મૂકો એટલે ગાંડો હોય ડાયો થઈ જાય, અને ડાયો હોય ગાંડો થઈ જાય. તમે માણસને સીધો માની લો, એને દુખતી નસ ઉપર પગ મૂકો એટલે જેવો હોય એવો દેખાય. જેવા પ્રાણ ખેંચવાનું ચાલુ કર્યું એટલે પૂતના ખેચરી વિદ્યા જાણતી. ઘણા પ્રકારની વિદ્યા છે, સાંભરી વિદ્યા, ખેચરી વિદ્યા. ખેચરી વિદ્યા એટલે ઉડી શકે. હા, ભણવી હોય તો કેજો, ઘણા પ્રકારની વિદ્યાઓ આવે. સાંભરી વિદ્યા કોને કહેવાય? તો કે એકમાંથી અનેક રૂપો ધારણ કરી શકે, માયા ધારણ કરી શકે, આ બધી સાંભરી વિદ્યા. પૂતના ખેચરી વિદ્યા જાણે. કર્ણ પિશાચીની કાનમાં આવીને જે કહી જાય, કોઈ સામે માળો માણસ આવતો હોય ને, એ તમને હું કહેવાનો છે, એ કર્ણ પિશાચીની વિદ્યા તમારી પાસે હોય તો એ તમારા કાનમાં આવીને કહી જાય કે સામે વાળો માણસ આવે છે, એ તમને હું કહેવાનો છે. એટલે આપણને ઘણી વાર કોઈક એમ કહેતું હોય ને કે આ માણસ તમને જોયા વગર કહી દે, એનું કારણ શું? એની પાસે અમુક પ્રકારની વિદ્યા હોય. આ ખોટું નથી હોતું, પણ બધાય ખોટા નથી હોતા. ખેચરી વિદ્યા જાણે પૂતના, એટલે આકાશમાં ઉડી. લાલાને છાતી ઉપર છે, આકાશમાં ઉડી. વિચાર કર્યો ભગવાને કે આને શરીર માસીનું છે ભારે, કરવું શું? મૂકી દે લાલા. લાલો કે મને મારી માએ પકડતા શીખવાડ્યું, હજી મૂકતા શીખવાડ્યું જ નથી. મૂકે ક્યાંથી? આકાશમાં લઈને ઉડી. અને ભગવાનને ખબર પડી કે આ પૂતના જો ગોકુળમાં પડશે તો આને લાકડા ગોતવા મુશ્કેલ પડશે, એટલે એવા જંગલમાં જઈને નાખું કે આને લાકડા ગોતવા જ ન પડે, ખાલી દિવાળી મારવી પડે. અને ગોકુળની બહાર ભગવાન લઈ ગયા, અને ધડામ દઈને પૂતના પડી નીચે. ભગવાન પ્રાણ ખેંચી લીધા, પૂતનાને મારી નાખ. ગોપીઓ ગોવાળો બધા દોડવા લાગ્યા. શેનો અવાજ આવ્યો? દોડતા દોડતા જાય ત્યાં તો પેલી રાક્ષસી ત્યાં નીચે પડી, અને બધા ગોવાળો ચિંતામાં પડ્યા. લાલો ક્યાં છે? એક ગોપિકા, રે જો પેલી રાક્ષસીના ઉપર રમે છે, જો. લઈ લીધો લાલાને. યશોદાજી તો ધ્રુજવા માંડ્યા. લાલાને હાથમાં લીધો. નારાયણની કૃપાથી મારો દીકરો બચી ગયો. ભગવાને એવી વ્યવસ્થા કરી હતી. બધા ગોવાળોએ ભેગા થઈ પૂતનાનો અગ્નિ સંસ્કાર આપ્યો. લાલાને સીધા ઘેર ન લઈ ગયા, સીધા ગૌશાળામાં. જ્યારે જ્યારે કંઈ પણ સંકટ આવ્યું ત્યારે લાલો સીધો ઘેર આવ્યો નહીં, લઈ ગયા. એક ગંગી ગાય હતી નંદ બાબાને ત્યાં ગૌશાળામાં. કંઈક થાય એટલે ગંગી ગાયનું પૂંછડું ફેરવી દેવા, જેમ મારા સાસુને ગાંઠ વાળ દઉં.
અમારે એક બેન છે, એ બેન શું કરે, એમના ઘરવાળાની કંઈક વસ્તુ ખોવાઈ જાય ને એટલે કાંઈ મળતી ન હોય એટલે પછી એમ કેમ ઊભા રહો, મારા સાસુની ગાંઠ માર દો. એને સાસુની ગાંઠ મારી દે, પછી હાથ સુધીમાં વસ્તુ ઊભા રહો કે ગાંઠ ખોલ નાખો. સમજાય તો ગંગી ગાય પાસે લઈ જાય, સીધું ગંગી ગાય પાસે લઈને પૂંછડું ઉપર ફેરવે, છાણ ને ગૌમૂત્ર ને ગૌમય એનાથી સ્નાન કરાવે. અને જે ગાયના છાણમાં અને ગૌમૂત્રમાં રેમો હોય ને સાહેબ, એના અંદર એટલી બધી ઉર્જા જાગૃત થાય, એટલું ગાયનું પ્રભુત્વ છે. એટલા માટે અમે ઘણીવાર કહેતા હોઈએ, ગાવો વિશ્વસ્ય માતા રહા. ગાય છે ને વિશ્વની માં છે. અને કનૈયાને એટલા માટે જ ગમતી. હાલના તબક્કામાં તો બહુ ઓછું જોવા મળે, પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ગૌશાળામાં તમે જાઓ, ગાયને ઘાસ તમે નાખો સાહેબ, અને કોઈ વાંસળીવાળાને બેસાડી દો, અને વાંસળીવાળાને ધીરે ધીરે કહેજો ફ્લૂટ વગાડે બેઠો બેઠો, હું ગેરંટીથી લેખિત આપીશ કે એ ગાયની આંખમાંથી આંસુ તમને જોવા મળશે. શું કામ ખબર? ગાયને મનમાં વિચાર આવે કે આજ મને એમ લાગે છે કે મારો કનૈયો મને મારી પાસે આવ્યો છે. જ્યારથી આ ધરાધામ ઉપરથી કદાચ ઉપર ગયો ને, ત્યારથી અમારું કોઈ ધ્યાન નથી આપ્યું સાહેબ. આ ગાયની મહત્વતા છે. ગાયને છે ને રાક્ષસોય મારતા નહોતા. આગળ સમય નહોતો, આપણે એક કથા ગઈ વચ્ચે, દેવ અને અસુરનો સંગ્રામ જ્યારે થયો ને, ત્યારે શુક્રાચાર્યજી મહારાજ ને ખબર હતી કે વિષ્ણુ ભગવાન ગાય બનીને આ અમૃતનો કૂપ છે આખું પીવા માટે આવ્યા છે, છતાંય રાક્ષસોએ ગાયને રોકી નહીં, ગાયને અડી પણ નહીં, ગાયને મારી પણ નહીં. શું કામ? કે ગાય હતી. એટલી તો રાક્ષસોને ખબર પડતી ગાયને મરાય નહીં, ગાયને રોકાય નહીં. પણ કલિયુગ છે, હવે બધાય ગાયોને સાચવે છે સ્વાર્થ પ્રમાણે. હજી અમુક અમુક જગ્યાએ દેખાય છે ગૌ પ્રેમ. અને હું તો ઠાકોરજીને એવી પ્રાર્થના કરીશ કે જેના ઘરમાં ગાય નહીં ને એના ઘરમાં બાય નહીં દેતું. ગૌધન એક સમય એવો આવશે સાહેબ, 5 વસ્તુ એવી છે એ જ્યારે નષ્ટ થઈ જાય ને ત્યારે પૃથ્વીનો પ્રલય થાય. આપણે તમને બધાને ખબર છે, હું ખાલી યાદ કરાવું છું. 5 વસ્તુ એવી છે, તમે આરતી ગાતા હો એમાં લખ્યું હોય ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા, માં, જય હો માં જગદંબે. જય આદ્ય શક્તિની આરતી ગાઈએ એમાં શું આવે? ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા. આ 5 વસ્તુ જ્યાં સુધી આ ધરતી ઉપર છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આ ધરતીનો પ્રલય કરી શકે. ગૌ એટલે ગાય, ગંગા, ગાયત્રી, ગાયત્રી એટલે બ્રાહ્મણોના મોઢે બોલાતો વેદનો મંત્ર. ગાયત્રી છંદ છે, જે મંત્રમાં 24 અક્ષર હોય એ મંત્ર એ દેવની ગાયત્રી કહેવાય. આ ગાયત્રીની સ્પષ્ટતા. ગાયત્રી એટલે શું? ગાયત્રી છંદ છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ રુદ્ર ગાયત્રી. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ લક્ષ્મી પ્રચોદયાત. આ લક્ષ્મી ગાયત્રી. આવી રીતે દરેક દેવની ગાયત્રી છે. ગાયત્રી કઈ એક નથી, કોર્સ બનાવીને બેહી ગયા છીએ આપણે. પ્રમાણો ઘણા છે. 24 અક્ષર. અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શ્રુતિ શાસ્ત્ર ગીતા. 24 સાર છે આખો. આપણું શરીર કેટલા તત્વનું? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 એની તન્માત્રા એટલે 20. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કેટલા થયા? 24. 24 તત્વ છે. સૃષ્ટિના રસ પણ 24 છે.
ઉપસર્ગ પણ 24 છે. પ્ર પરા અપ સમ અનુ અવ નિ દુસ દૂર વી આંગ ની અધિ અપી એતે પ્રાદય. આપણે લખીએ કંકોત્રીમાં પ્રતિશ્રી. શું કામ પ્રતિશ્રી? પરા આ ઉપસર્ગ છે. ઉપસર્ગ એની આગળ જ લાગે જ્યાં વિશેષતા હોય. પ્ર પરા અપ સમ અનુ અવ આ બધા ઉપસર્ગ છે. આ બધું લઘુ સિદ્ધાંત કૌમુદીમાં આવે, વ્યાકરણમાં ભણવાનું. અમારે આવતું 10મા ધોરણમાં, એટલે થોડું ઘણું ભણ્યો હતું એટલે યાદ છે એટલે કીધું. કહેવાનો મતલબ એ છે ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી. ગૌરી એટલે માં, માં એટલે મૂળ, મૂળ એટલે કુળ. છૂટા પડો ચાટવી પડે ધૂળ. ઘણા જન્મ છે સૃષ્ટિમાં. લલિતા સહસ્ત્ર નામનું સ્તોત્ર છે. એમાં લખ્યું છે કે આ બ્રહ્મ કીટ જનની, બ્રહ્માંડના બાપને જન્મ લેવો હોય ને તો એને જોગમાયાની જરૂર પડે, અને નાનામાં નાના કીડાને જન્મ લેવો હોય ને તો એને જોગમાયાની જરૂર પડે. ઘણા એવા જીવે સૃષ્ટિમાં. અમે સ્ત્રીનું મોઢું ન જોઈએ, અમે સ્ત્રીને હાથ ન લગાવીએ, અમે સ્ત્રીની પાસે ન જઈએ, તો આ બધા જન્મ્યા ક્યાંથી હશે? સ્ત્રી વગર કોઈનું સર્જન થાય જ નહીં, અને સ્ત્રી વગર દુનિયામાં અવાય જ નહીં. અને એટલા માટે નારી તું નારાયણી છે. અને એટલા માટે 4 સૂત્ર છે જે માતૃદેવો ભવ, એમાં પહેલું સ્થાન માનું છે. પિતૃદેવો ભવ, પિતાજી પછી બાપની ઓળખાણ જ માં કરાવે. 3જા નંબરમાં ગુરુ, અને 4થા નંબરમાં અતિથિ. પણ અત્યારે સમય એવો છે ના માન. ઘણા બુદ્ધિજીવીઓ છે, જો કે ઈ ભણ્યા, ઈ આપણે ન ભણ્યા હોય એટલે આપણને બહુ ખબર ન હોય. એના કોર્સમાં ઈ આવતું હોય, આપણા કોર્સમાં ન આવતું. આપણને તો એટલી ખબર પડે કે જે મસ્તી હોય છે આંખોમાં, જે મસ્તી હોય છે આંખોમાં, એ મહાલયમાં નથી હોતી. જે શીતળતા હોય માની ગોદમાં, એ હિમાલયના ખોલામાં નથી. ગુજરાતીમાં ખાલી એક શબ્દ કેવો હોય તો આખો સાગર નાનો લાગે, ખાલી મને કાનો લાગે. મને કાનો એટલે માં. તો આપણે માના કુખે જન્મ્યા છીએ એટલે આપણે માનવ. જે માના કુખે નો જન્મ હોય એને દાનવ કહી શકાય. જે માના કુખે જન્મ હોય એને જ માનવ કહેવાય. કેમ માનવ? દર જન્મે માં નવી 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 હોય, એટલા માટે આપણને કહેવાય માનવી. ધ્યાન રાખજે, આ માનવી છે. એ માનવી, આ માનવી છે. એટલા માટે આપણે માનવી કહેવાય ને. પણ આપણે ફોલી ફોલીને માંડવી જ ખાઈએ છીએ, માં નવી દેખાતી જ નથી. ખેર, ટૂંકમાં પહેલાના સમયમાં આ બધી વસ્તુઓ થતી. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા. ગીતાજી હવે તો આવી ગઈ કોર્સમાં, નહીતર ખાલી કોર્ટમાં જ હતી. અને એ રીતે પાછો જો ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા. 1 નંબરનો ખોટો. ખાલી માથે હાથ મૂકે એટલો જ સાચું. પાછો કે હું ગીતા માથે હાથ મૂકીને બોલું, અરે ગીતા જતી રહેશે, તું બહાર નીકળી જા. ટૂંકમાં આ 5 વસ્તુ છે, ત્યાં સુધી સૃષ્ટિમાં કોઈ પ્રકારે પતન નહીં થાય, નહીં થાય અને નહીં જ થાય. તો ગાયની વાત આપણે કરતા હતા. ગાયને સાચવું. ગાવો વિશ્વસ્ય માતરઃ. આખા વિશ્વમાં ગાય એક જ તત્વ એવું છે. બધા પ્રાણીઓમાં
ખાલી ચંદ્ર નાડી જ હોય, સૂર્ય નાડી ન હોય. સૂર્ય નાડી ગાય અને માણસ આ બેમાં જ હોય. હા, પછી કઈ ગાય? ગાયમાં એ પ્રકાર છે. ગાય કઈ? જે પેલી ખૂંદવાળી આવે ને દેશી, એ જ ગાય. ઓલી તો બનાવેલી હોય, બધી જર્સી ગાયની બધી તો બનાવેલી હોય. પણ ઓલી ખૂંદવાળી જે આવે એમાં અમૃત હોય. એ ગાય વનમાં ચરવા જાય અને જે ઘાસ ચરતી હોય, પછી એના ઉપર સૂર્યનો તડકો પડે એ ખૂંદ ઉપર, એ એની અંદરથી દ્રવિત થાય અમૃત, એ જાય દૂધમાં, અને દૂધ પછી આપણે પીએ તો આપણી અંદર સત્વ ગુણ ઊભો થાય. અને એટલા માટે બ્રાહ્મણોને બધાને વેદ મંત્ર હું કામ મોઢે રહેતા કે ગાયનું દૂધ પીતા. અત્યારે ભેંસનું પીવે છે એટલે જાડી બુદ્ધિ બધાની થઈ ગઈ. સમજાય ને? તમે જુઓ, પહેલાના વૈદ્યની પાસે તમે જાઓ, અત્યારે ડૉક્ટર. હવે ડૉક્ટરને આપણે જઈને કહેવું પડે મને તાવ આવ્યો છે, માથું દુખે છે, પગમાં આમ તકલીફ છે. હા, પણ પહેલાના વૈદ્ય પાસે તમે જાઓ એટલે એ આમ કરી અને તપાસે એટલે તરત તમને કહેતા તમને વાત, કફ, પિત્ત જે કંઈ રોગ હોય આ 3 થી 12 તો કંઈ છે જ નહીં. આપણે 2 શ્લોક બોલીએ, વંશી વિભૂષિતકરા નવનીરદાભા, એમાં લખ્યું કફવાત પિત્તે. કફ, વાત અને પિત્ત આ 3 થી કોઈ ચોથું બાર છે નહીં. આ કોરોના આવ્યો શેમાંથી આવ્યો? એમાંથી જ થયો. શ્વાસ ન લેવાય. શું કામ? તો કે કફ વધી ગયો, ઉધરસ થઈ ગઈ. કફ વધી ગયો, ઉધરસ થઈ ગઈ એટલે કફની પ્રવૃત્તિ વધે શરીરમાં. ફેફસામાં કફની પ્રવૃત્તિ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે. શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે આપણને ક્યાંય ચેન ન પડે. એ કફની પ્રવૃત્તિ વધે એટલે કોરોના થાય. અમે વર્ષોથી કહેતા કોઈને હાથ ન મિલાવો, 2 હાથ જોડીને પગે લાગો. અમારું કોણ માને? કોરોના આવ્યો પછી કેવા શીખી ગયા? 2 ગજ દૂરી, માસ્ક જરૂરી છે ને. અમે કહેતા રોજ ઘેરે આવો, હાથ પગ ધોવું જોઈએ, આચાર પ્રથમો ધર્મ ધર્મસ્ય પ્રભુરુચ્યતે. વર્ષોથી બ્રાહ્મણો કહેતા હતા ઘેરે આવો એટલે હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસવું જોઈએ. ન માને. કોરોના આવ્યો 10 વાર સેનિટાઈઝર આમ કરે, આ ઘોરે જે, આ ઘોરે જે. શું કામ? કેવું માન્યું? કફની પ્રવૃત્તિ વધે. અને સાહેબ કોરોનામાં તો બધાને ભગવાનની કૃપા હતી. જે એમ કહેતો કે હું લીલોતરી શાક સિવાય કંઈ ખાવ જ નહીં, એને બટેટા સિવાય કંઈ ભાળ્યું નથી. છે ને? જે માણસ એમ કહેતો કે હું મારે રોજ રાત્રે થોડુંક બહાર આંટો મારવા તો જોવે, ઉતર ને નીચે લે, ઉતરતું કોઈ? મોરલા બોલે થાતું ને. હા, જે એટલે આનો મતલબ એવો થાય કે આપણે બધી વસ્તુ વગર જીવી શકીએ છીએ. અને હું તો એમ કહું કે આ તો પરમાત્માએ તમને એક શીખવા માટેનો મોકો આપ્યો. દીકરા, આ બધું નહીં હોય ત્યારે તું કેમ જીવી શકીશ? એટલે આ કંઈ ખોટું નથી. પહેલાના સમયમાં રીતે આવા યુદ્ધ, પહેલા રાજાઓ ચડાઈ કરતા ને તો જ્વર, તમે ઓખારણ વાંચતા હશો ચૈત્ર મહિનામાં. ઓખારણની અંદર એવું લખ્યું તાવ તરિયો એકાતરિયો ચડે ન તેની કાય. કે જે ઓખારણ વાંચે એને તાવ આવે નહીં. કેમ? તો કે એનું વર્ણન અંદર છે કે જ્યારે બાણાસુરનું યુદ્ધ થયું ત્યારે જ્વર છોડવામાં આવ્યા હતા. જ્વર એટલે તાવ. તો એ સમયે એ દુશ્મનોના સૈનિકને ખાલી કરવા માટે આવા પ્રયોગો થતા જ કે એના ઉપર તાવ આવે, છોડે એટલે એને જ્વર ચડે એટલે એ યુદ્ધ કરી ન શકે એટલે એ બેસી જાય. તો એ સમયે આ થતું જ, આવા રોગો ઉત્પન્ન થતા જ. કંઈ કોરોના કંઈ નવો નથી. પણ તમે શાસ્ત્રને ભૂલ્યા એટલે તમને એની સમજણ આવી નહીં. તો ગંગે ગાય પાસે લઈ ગયા ટૂંકમાં. અને ગાયનું તત્વ એવું છે કે એની અંદર તમે જે માંગો તે મળી છે. ગંગે ગાયનું પૂંછડું એ લાલાના ઉપરથી ફેરવ્યું, લાલાની નજર ઉતારી. આ બાજુ નંદ બાબા કંસને ત્યાં પહોંચ્યા. કંસને કર આપ્યો, કર આપી અને મીઠાઈ આપી. એટલે નંદ બાબાએ
મીઠાઈ આપ્યો એટલે કંસે પૂછ્યું કે બાબા તમે કર તો ચૂકવી દીધો, પણ આ વધારે મીઠાઈ કેમ? બોલે બાબા મારા ઘરે આટલા વર્ષે ભગવાનની કૃપાથી દીકરો થયો છે. કંસે આશીર્વાદ આપ્યા, તારો દીકરો રાજા થાય અને એના દુશ્મનોનો કાળ બને. પણ એને ક્યાં ખબર છે કે આ મારો જ કાળ છે? આશીર્વાદ તો એને આપ્યા. નંદ બાબા કંસને કર આપી આગળ ગયા, વસુદેવજીને મળ્યા. વસુદેવજીને સાથે નંદ બાબાએ ચર્ચા કરી છે. વસુદેવને કહે છે મેં એવું સાંભળ્યું કે કંસે તમારા બધા જ બાળકોને મારી નાખ્યા. આ પાપી કંસ આ ક્યારે મરશે દુષ્ટ? આવી ચર્ચાઓ નંદ બાબાએ વસુદેવજીની સાથે કરી. તો વસુદેવ કહે નંદ બાબા મેં એવું સાંભળ્યું છે કે તમારા ઘરે ભગવાને દીકરો આપ્યો છે, એ તમારો છે, એ મારો જ છે ને? હા. નંદ બાબા ભોળા બિચારા, નંદ બાબાને એમ કે આ મારો મિત્ર છે ને આ દુઃખમાં અત્યારે બોલે છે, પણ એને ક્યાં ખબર છે કે વસુદેવજી રાત્રે મૂકીને એને જ ગયા છે. તો બંનેના ચર્ચા થઈ. ત્યારબાદ નંદ બાબાએ વસુદેવજીએ નંદ બાબાને કીધું કે બાબા હવે તમે જલ્દીથી ગોકુળ જાઓ, કારણ કે મને એવું લાગે છે કે ગોકુળ ઉપર કંઈક સંકટ આવશે. વસુદેવજીને કેમ ખબર? તો જ્યારે કંસે બધા જ મંત્રીઓને બોલાવ્યા એ વાત વસુદેવજીએ સાંભળી લીધેલી. એટલે કંસના તમામ મંત્રીઓ, તમામ રાક્ષસો આજુબાજુના ગામમાં બધા છોકરાને મારવા માટે નીકળેલા. પછી તો નંદ બાબા ત્યાંથી નીકળ્યા. લાલા માટે થોડી વસ્તુ લીધી. આપણે ક્યાંક જઈએ એક વસ્તુ યાદ રાખવાની, આપણે લાડી માટે સાડી ન લાવીએ તો ચાલે, પણ લાલા માટે કંઈક લઈને આવવું. આને જ ભગવાનનો ભક્ત વૈષ્ણવ કહેવાય. હા, કોઈ પણ તીર્થમાં જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, ત્યાંથી લાલો ભૂલાઈ જાય એટલે સમજી લે, લાલી યાદ રહીને લાલો ભૂલાઈ જાય ને એટલે લાલો એમ કહે કે વાંધો નહીં બેટા, હવે તું ત્યાં લઈ જા. ઘરે જાતા વેચ ચાલુ ન કરાવું તો મારું નામ લાલો નહીં, સમજાય ને? અને આવે એટલે તરત ઓલી એમ કે આવો કલર તમને કોને લાવવાનો કીધો તો, બધું ચાલુ થાય, એ થઈ જ જાય. એ લાલો પછી આમ જોતો હોય, કા મારી હાટું કાંઈ ન લાવ્યો એટલે થયું ને બધું. હવે ભોગવો. લાલો ભૂલાય લાલી યાદ રહે એટલે આ બધું થાય. એટલે ભગવાન અમુક અમુક સમય એવી લીલાઓ કરે ને એટલે આપણા વિચારની બહાર નહીં હોય. જે કરે નહીં સારું જ કરે. તો નંદ બાબા મથુરામાંથી નીકળે છે. લાલા માટે થોડા રમકડા લીધા. એટલા વર્ષે મને ભગવાને દીકરો દીધો. અને જ્યાં ગોકુળમાં આવે ત્યાં તો ગોવાળો દોડવા મળ્યા. બાબા તમે ગયા પછી એક રાક્ષસી આવી, એણે આપણા લાલાને ઉઠાવી. નંદ બાબાનું બ્લડ પ્રેશર મળ્યું વધવા, ગભરાવા મળ્યા, ધ્રુજવા મળ્યા. શું થયું, શું થયું? અરે બાબા ચિંતા ન કરો, અમે બધા હતા ને અહીંયા. એટલે લાલાને કંઈ નથી થયું. નંદ બાબા વિચાર કરે શું થયું? યશોદાજી પાસે ગયા છે. યશોદાજીને કહે લાલો. લાલાને હાથમાં લીધો, માથે હાથ ફેરવી અને કહે છે કે નારાયણની કૃપાથી આપણો લાલો બચી ગયો. આવો પાછા ઉત્સવ કરીએ. બધાય ગોવાળો ભેગા થયા. નંદ બાબાના આંગણી અંદર બધા જ લાલાની સાથે ઉત્સવ કરવા માટે તૈયાર થયા. નંદ બાબાએ સાધુ સંતોને, બ્રાહ્મણોને બોલાવ્યા, ભોજન કરાવરાવ્યા અને એવો ઉત્સવ માર્કંડેય પૂજા કરી છે નંદ બાબાએ. હવે ભગવાન પડખું ફેરવતા શીખ્યા છે એટલે તરત પાછો ઉત્સવ કર્યો નંદ બાબાએ. બધાને બહુ દાન આપ્યું નંદ બાબાએ. ભગવાન 3 મહિના પૂરા કરી ચોથા મહિનામાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે નંદ બાબાએ અભિષેક કરાવરાવ્યો. ત્યારબાદ ભગવાને પડખું ફેરવ્યું અને એ નિમિત્તે અંગ પરિવર્તનનો ઉત્સવ નંદ બાબાએ કર્યો. ત્યારબાદ કંસે એક અસુરને મોકલ્યો છે. એનું નામ છે શકટાસુર. શકટ એટલે ગાડું.
જીવનના ગાડાની હેઠે જ્યારે તમે લાલાને લટકાવો ત્યારે એ ગાડું ઊંધું પડે. કરોડ રૂપિયાના બંગલામાં મંદિર દાદરાની હેઠે મુકાવો તો એ ગાડું ઊંધું પડે.